નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, અત્યારે હાલ તમામ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના જે કર્મચારીઓ, પેન્શનર્સો છે તે તમામમાં મિત્રો 8મા પગાર પંચને લઈ અને મિત્રો હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે ત્યારે 8મા પગાર પંચના ગઠનને જે મંજૂરી મળી છે તેના જે સભ્યો છે તેની રચના ક્યારે થશે અને 8મો પગાર પંચની કમિટી જે છે તે રિપોર્ટ ક્યારે સોંપશે અને સાથે જ 8મા પગાર પંચમાં જે કર્મચારીઓ માટે જે છે તે અવનવા કેવા ફેરફારો થશે તેને લઈ અને કર્મચારીઓમાં હાલ જે છે તે મિત્રો અવઢવ એટલે કે મૂંઝવણમાં છે તમામ કર્મચારીઓ. તો ગતરોજ NCJCM જે TOR જે સરકારને આપ્યો હતો તો TORમાં મિત્રો અન્ય એક બાબત ઉમેરવામાં આવી છે, જેમાં નેશનલ કાઉન્સિલ ફોર જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે હાલમાં 3 પ્રમોશન મળે છે તે ઓછામાં ઓછા 5 પ્રમોશન કરવાની હિમાયત કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે અત્યારે હાલ કયા કયા વર્ષે પ્રમોશન મળે છે અને સાથે જ 5 પ્રમોશન કેટલા વર્ષે સરકાર દ્વારા આપવામાં આવે તેવી હિમાયત NCJCMએ સરકાર સમક્ષ કરી છે. તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલ તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા 8મા પગાર પંચને લગતા ન્યૂઝ, સરકારી કર્મચારી, પેન્શનર્સ ભરતીઓને લગતા સમાચાર તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઓછામાં ઓછા 5 પ્રમોશન મળશે. 8મો પગાર પંચ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ પર નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી પાસેથી સૂચનો માંગ્યા છે. NCJCMના સ્ટાફ પક્ષે તેમના પ્રતિભાવોમાં જણાવ્યું હતું કે મિત્રો જણાવ્યું છે કે નવા પગાર પંચે ઓછામાં ઓછા 5 પ્રમોશનની ભલામણ કરવાનું વિચારવું જોઈએ. શું છે વિગત? તો NCJCM પક્ષનું કહેવું છે કે પગાર પંચે MSEP યોજનામાં હાલની વિસંગતાઓ દૂર કરવી જોઈએ અને તેની સાથે ઓછામાં ઓછા 5 પ્રમોશનનો વિચાર કરવો જોઈએ. મોડિફાઈડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેશન એટલે કે MSEP યોજના ગેરંટી આપે છે કે સરકાર કર્મચારીઓના જે 30 વર્ષની સેવાગાળામાં ઓછામાં ઓછા 3 કારકિર્દી પ્રમોશન મળશે. હાલમાં કેન્દ્ર સરકાર MSEP હેઠળ એટલે કે મોડિફાઈડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેશન હેઠળ દરેક કર્મચારીને તેના નોકરીના 10મા વર્ષે, 20મા વર્ષે અને 30મા વર્ષની સેવા પર 3 પ્રમોશનની ખાતરી આપે છે. ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારના તમામ વિભાગોમાં પણ 10 વર્ષ, 20 વર્ષ અને 30 વર્ષે તમામ કર્મચારીઓને MSEP હેઠળ પ્રમોશન આપવામાં આવે છે. જ્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ કામ કરતા જે શિક્ષકો છે તેમને 9 વર્ષ તેમજ સાથે જ મિત્રો 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષે જે છે તે મિત્રો આ વધારો આપવામાં આવે છે. સાથે મિત્રો પોલીસ વિભાગની વાત કરીએ તો પોલીસ વિભાગમાં પણ 2 પ્રમોશન આપવામાં આવે છે, જેમાં મિત્રો 12 વર્ષ અને 24મા વર્ષે આ પ્રમોશન જે છે તે સરકાર દ્વારા MSEP હેઠળ આપવામાં આવે છે. પગાર આટલો વધી શકે છે. વિશ્લેષકોનો અંદાજ છે કે નવું પગાર પંચ 1.92 થી લઈ અને 2.86ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર ધ્યાનમાં લઈ શકે છે. આ ફિટમેન્ટ પરિબળનો ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે સંભવિત પગાર વધારો 92% લઈ અને 186% સુધી વચ્ચે હોઈ શકે છે. આ મહત્વપૂર્ણ દરખાસ્તો છે. તો પગાર માળખું, તો પગાર ધોરણોના વિલીકરણ સહિત તમામ શ્રેણીના કર્મચારીઓ માટે પગાર માળખાની સમીક્ષા એટલે કે જે ગ્રેડ 1 થી 6 છે, લેવલ 1 થી 6 તેને મર્જ કરવામાં આવે, લેવલ 1, 2 ને લેવલ 3, 4 અને લેવલ 5, 6 ને મર્જ કરીને નવો 3 લેવલો બનાવવામાં આવે. સાથે જ મિત્રો તમામ ગ્રેડ પે ધરાવતા લેવલ ધરાવતા કર્મચારીઓ માટે એક સરખું જ ફિટમેન્ટ ફેક્ટર જાહેર કરવામાં આવે. લઘુત્તમ વેતનની વાત કરીએ તો આઇક્રોઇડ ફોર્મ્યુલા હેઠળ અને 15મી ભારતીય શ્રમ પરિષદની ભલામણોના આધારે યોગ્ય લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવે. મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો સારી નાણાકીય સુરક્ષા માટે મોંઘવારી ભથ્થું, મૂળ પગાર અને પેન્શન સાથે મર્જ કરવામાં આવશે. નિવૃત્તિ લાભોની વાત કરીએ તો પેન્શન, ગ્રેજ્યુટી અને ફેમિલી પેન્શન લાભોમાં સુધારો અને 1 જાન્યુઆરી 2004 પછી ભરતી થયેલ કર્મચારીઓ માટે નિર્ધારિત પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી જોઈએ. તબીબી લાભોની વાત કરીએ તો રોકડ રહિત અને મુશ્કેલી મુક્ત તબીબી સેવાઓ માટે CGHS સુવિધાઓમાં સુધારો કરવો જોઈએ. શિક્ષણ ભથ્થાની વાત કરીએ તો અનુસ્નાતક સ્તર સુધી બાળકોના શિક્ષણ ભથ્થા અને છાત્રાલય સબસિડીમાં વધારો કરવો જોઈએ. આમ સરકારી કર્મચારીઓ માટે ઓછામાં ઓછા 5 પ્રમોશનની ભલામણ હાલમાં NCJCM દ્વારા કરવામાં આવી છે, જેમાં મિત્રો સરકારી કર્મચારીના નોકરીના 7 વર્ષ બાદ, 15 વર્ષ બાદ, 22 વર્ષ બાદ, 29 વર્ષ બાદ અને ત્યારબાદ મિત્રો 32 વર્ષે આમ 5 પ્રમોશનો સરકારી કર્મચારીઓને મળે તેવી હિમાયત આ NCJCMએ સરકારને કરી છે. DOPT અને સરકારી કર્મચારીના આજે NCJCMના જે અધ્યક્ષો છે તેમના વચ્ચે મળેલી મિટિંગમાં આ બાબતને લઈને TOR સાથે ચર્ચા થઈ છે. જોવાનું એ રહેશે કે સરકાર આ બાબતને લઈને 8મા પગાર પંચમાં કેવી જાહેરાત કરે છે, એ તો સમય જ બતાવશે. પરંતુ હાલમાં કર્મચારીઓને જો ઓછામાં ઓછા 5 પ્રમોશન મળશે તો ચોક્કસથી તેમના પગારમાં જે છે તે મિત્રો ટૂંકા સમયમાં વધારાઓ જાહેર થશે. જય હિન્દ, અસ્તુ.